આજે પૂર્વ જંબુસરના એમએલએ કિરણભાઈ મકવાણાની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયા છે. એના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાને આવકાર્યા છે અને બધા દિલથી આવકારું છું. કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે? તમારી સામે જ, આપની સામે જ અસંખ્ય કાર્યકર્તાઓ, 100 ઉપર કાર્યકર્તાઓ સાથે આજે જોડાયા, આપની સામે જ જોડાયા છે અને હમણાં જ એ કાર્યક્રમ પૂર્ણ થયો છે. કોંગ્રેસમાં કિરણભાઈના આવ્યા બાદ કોંગ્રેસ કેટલી મજબૂત થઈ? 100% કોંગ્રેસના જો તેમને ગર્વ વાપસી કરેલી છે અને અમારા પૂર્વ એમએલએ સંજયભાઈ સોલંકી, કિરણભાઈ એક જ્ઞાતિમાંથી આવે છે, બંને ખભો મિલાવી આપણે જોયું હશે આવનાર દિવસોમાં જે ઉનાપતિ તે બી પૂર્ણ થઈ અને પાર્ટી મજબૂત 100% મજબૂતીથી આગળ વધશે. ભરૂચમાં જે કોંગ્રેસના ફોર્મ બાબતમાં જે ડુપ્લિકેશન થયું હતું અને વિવાદ સર્જાયો તે બાબતે મેન્ડેટ આપવાનો અધિકાર પીસીસીને છે. શહેર ગ્રામ્યનો પ્રમુખ છું, શહેરના અમારા સલીમ અમદાવાદી છે, પણ એમાં કોઈ વિવાદ થયો નથી. આખરે સમાધાનથી પ્રદેશ સમિતિ જે ઉમેદવારો નક્કી કર્યા છે એ સર્વને માન્ય છે. ટિકિટ માંગવાનો બધાને હક હોય છે. ટિકિટ ના મળે સ્વાભાવિક છે, કોઈ પણ માણસને ગુસ્સો થતો હોય છે. એટલે ગુસ્સો કાર્યકરનો હક છે કે 5 વર્ષ મહેનત કરીને ટિકિટ ના મળે. જ્ઞાતિ કાંઈ સમીકરણો, અમુક સમીકરણો જોતા અમુક કેન્ડિડેટને નક્કી કરવામાં આવે છે અને કોઈક નારાજ થાય છે, પણ એને મનાવી લેવામાં આવે છે અને એ સમિતિમાં આજે ખભા મિલા બધા કામ કરે છે અને આવનાર દિવસમાં એનું પરિણામ મળશે. આજે પ્રથમ સભા કોંગ્રેસની જંબુસર ખાતે યોજાઈ અને એમાં પાતળી હાજરી મળી જોવા મળી. એને લઈને આપણે કેવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ભાજપનો દબાણના કારણે આ સભા નથી ચૂંટણીલક્ષી. ફક્ત આ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરવા માટેનો કાર્યક્રમ હતો. અચાનક ગોઠવવામાં આવ્યો કે એને સભા ચૂંટણીલક્ષી સભા નથી. આપણે જોયું હશે સ્પીચમાં બધાની. ફક્ત કિરણભાઈ એમની ટીમ આજે જોઈન થઈ એને આવકારવા માટેનો આ કાર્યક્રમ છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ કયા મુદ્દા પર લડશે? કોંગ્રેસ 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારમાં આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી હબ ભરૂચ જિલ્લો ડ્રગ્સ પાર્ક તમારું જંબુસર બનવા જઈ રહેલું છે, ત્યારે કોથરો ભરીને બીજેપીને કઈ રીતે પૈસા ઘેર લઈ જવા, ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો. તમે આજે રોડનો જુઓ, વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે તો દરેક ચોમાસામાં રોડની હાલત જુઓ, હજુ પણ એ રોડ સુધારી નથી. આપની સામે આ જંબુસર સ્થિતિની પરિસ્થિતિ જુઓ કે એ લોકો રોડથી લઈ, ખેડૂતોના ભાવથી લઈ, એક હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના ખેતરમાં જતી હોય એના પૈસા આપવાથી લઈ, જીઆઈડીસી સંપાદનથી લઈ, એમના એજન્ટો પહેલા જમીનો સંપાદન કરે, પછી એ સંપાદનો જમીન એ લોકો જીઆઈડીસી આપે, સરકારના મિનિસ્ટરોના પૈસા. આટલો બધો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે. એને લોકો વિકાસ ગણે છે, કેમ કે કોથરો ભરીને પૈસા કમાય છે એટલે એને વિકાસ ગણે છે. પણ પ્રજા મૂર્ખ નથી. આજે પ્રજા જાણી ગઈ છે અને જંબુસર તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે, ભરૂચ જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવા જઈ રહેલી છે. ત્યારે એમના પેટમાં તેલ રેડાયું અને 24 કલાક દોડ્યા કે પેલાને ઉમેદવારને ખેંચી લાવો, પેલાને ઘરમાંથી ઉઠાવી લાવો. છતાં પણ એક યોદ્ધા તરીકે અમારા કોંગ્રેસના એક કાર્યકરે બીજેપી સામે મુકાબલો કરી અને 22માંથી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાંથી એક પણ ફોર્મ જંબુસરમાંથી ખેંચવા ન દીધું. સમગ્ર ટીમને અભિનંદન આપું છું. વાત કરીએ તો જંબુસર શહેરમાં વોર્ડ નંબર 1 અને 2 માં તો કોંગ્રેસને ઉમેદવાર પણ નથી. ઉમેદવાર મળ્યા હતા, અપક્ષ સાથે ગઠબંધન હતું અને અપક્ષ પેનલમાં ઉમેદવાર ત્યાં ઉભા રહેવાના હતા. સંજોગો વસાત જે કે બનાવ બનેલો છે કે અપક્ષ સાથે ગઠબંધન કરી લેવાનું. બીજી તમામ પેનલ અમારી દરેક વોર્ડમાં લડી રહેલી છે અને ખૂબ સારું પરિણામ આવવાનું છે. પરમાર કનુભાઈ ઈશ્વરભાઈ, હું પ્રથમ 1989 થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું. ગુજરાતની ધરતીમાં પ્રથમ દલિત તરીકે જ્યારે આ દેશમાં કોંગ્રેસનું શાસન હતું સમગ્ર જગ્યાએ, ત્યારે પ્રથમવાર કોઈ દલિત સામેલ થયો હોય એવો હું પોતે કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર 1989માં કારેલીમાં જે તોફાન થયું અને પટેલો ઉપર કોંગ્રેસના લોકોએ કેસ કર્યા અને એ પટેલોના પક્ષે હું સામેલ થયેલો અને તે દિવસથી આજ દિન સુધી છેલ્લા 36 વર્ષ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો મોરચાનો મહામંત્રી, જિલ્લાના મોરચાનો ઉપપ્રમુખ, તાલુકાનો મંત્રી, તાલુકાનો પ્રમુખ, હું 4 ટર્મ રહી ચૂકેલો છું. 36 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો મેળવ્યો તો આખરે ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે નેતાઓ છે, અમુક નેતાઓને એવો ડર હતો કે કનુભાઈ જિલ્લા પંચાયત લડશે તો અમારું કહ્યું કોઈ કામ કરે નહીં. પણ એમને એવો ડર હતું કે આયાતી ઉમેદવાર આવવાના કારણે ક્યાંક પાર્ટીએ પૈસા લઈ લીધા અને પાર્ટીના અમુક કાર્યકરોએ પૈસા લઈને પૈસાથી ટિકિટ આપી છે. અને એમણે હતું કે કનુભાઈ ગરીબ છે, કનુભાઈ પાસે પૈસા નથી, ચૂંટણી લડવા 50 લાખ રૂપિયા ખર્ચ થાય તો એ ખર્ચો કોણ ભોગવે, એટલે એમણે આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે. તો
આપના કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને કેટલો ફટકો પડશે? મારું કોંઢવા જિલ્લા પંચાયતના તમામ મતદારોને કહેવું છે કે ભારતીય બંધારણનું હનન કરી અને તમારા મતનો અધિકાર જે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના દલાલો 4-5 દલાલો છે એમણે મત વેચી દીધા છે મતદારોના. તો એ મતદારોને મારે એવું કહેવું છે તમારા મીડિયાના માધ્યમથી કે આવનાર સમયમાં તમારા મતના અધિકારની જો કિંમત બંધારણમાં આપેલી હોય અને એ કિંમતની તમારે કિંમત કરવી હોય મતની, તો તમારે કોંગ્રેસ પાર્ટીને જ મત આપવો જોઈએ જિલ્લાની ઉપર. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને એવું પણ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમના તો મુસલમાનોને 5 ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ આજ દિન સુધીમાં હિન્દુ મુસ્લિમનો ઉપયોગ કરી અને ખાલી અંદર ઝઘડા કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓની દીકરીઓ મુસ્લિમ સમાજને પરણાવી દીધેલી છે. પણ તમે તો 30 વર્ષથી ઉપરાંત ભાજપમાં રહ્યા, તો હવે કેમ એકદમ? મારી રોમે રોમમાં રામ વસેલો છે. મારા દીકરાનું નામ રામચંદ્ર છે, પિતાજીનું નામ ઈશ્વર છે. મને કંઈક લોકો પાર્ટીની અંદર નહીં પણ મારા રિલેટિવ બધા કનૈયાલાલ કહે છે. પણ મારે આ ભારતીય જનતા પાર્ટીની જો હુકમી સરમુખત્યાર શાહી અને જંબુસર તાલુકામાં કેટલાય ભારતીય જનતા પક્ષના નવા નેતાઓ એવું સમજી બેઠા કે ભાજપ અમારું છે, ભાજપને મતદારોને કહીએ એટલે અમે કહીએ એટલે મત આપી દે છે એમ. અંતિમ પ્રશ્ન, કાનવા જિલ્લા પંચાયતમાં તમે જે કોંગ્રેસમાં જોઈન થયા તો ભાજપને કેટલું નુકસાન થશે? એ તો આવનાર સમય બતાવશે. श्रीनिवास बीवी, एआईसीसी सेक्रेटरी, साउथ गुजरातना प्रभारी। आज कांग्रेस के परिवार में बीजेपी का पूर्व विधायक किरण मकवाना जी आज हम लोगों के पार्टी में शामिल हुआ है। हम लोग ने उनको स्वागत किया है। आप देख सकते हैं लोकल बॉडी चुनाव के समय में सरकार ने कोई कसर नहीं छोड़ा। किस तरीके से पुलिस को दबाव बना दिया, तमाम कोई कसर नहीं छोड़ा। वो नॉमिनेशन वापस खींचने के लिए पूरा गुजरात में आपको देखने को मिला। बहुत सारे जगह में उन लोग ने सक्सेस भी हो गया, बट लोग जो किस तरीके से इनका रवैया रहा उसके लिए जवाब जो आने वाले चुनाव बहुत कुछ ही दिन बचा है, उस दिन जो वोट गुजरात का जनता, इस गुजरात का युवा को बचाने के लिए, आदिवासी को बचाने के लिए, गरीब मजदूर महिला सभी लोग, सभी वर्ग लोगों को बचाने के लिए और संविधान को बचाने के लिए आज वोट देगा। और किस तरीके से यहाँ करप्शन हो रहा है, किस तरीके से पेपर लीक हो रहा है, किस तरीके से बेरोजगारी घूम रहा है, किस तरीके से सरकार ने जो तमाम जो पोल के नाम पे जो कर रहा है, जो कमीशन के बेसिस पे जो करप्शन इतनी बड़ी लेवल पे किया, ये सारी चीज़ों को, और साथ में इनके जो आम आदमी पार्टी इनका बी टीम को भी लेके आया है, क्यों कहीं ना कहीं कांग्रेस को इन लोग ने कमज़ोर करने के लिए। तो इतने दिन जो केजरीवाल जी ने वहाँ जेल पे था तो उनको तुरंत चुनाव आ गया। पंजाब में भी आने वाले दिन में चुनाव है और यहाँ गुजरात में लोकल बॉडी है उसको बेल देने का काम किया। ये कितने भी कोशिश करे, इस बार गुजरात का जनता इनको सबक सिखाने का काम करेंगे। और यहाँ सारे कांग्रेस ये के हमारा अध्यक्ष जी राणा सिंह जी के नेतृत्व में और संजय सोलंकी जी है, हमारा किरण मकवाना जी, हमारा सारे ब्लॉक प्रेसिडेंट, सब लोग मिलके यहाँ अच्छे रिजल्ट आप लोगों को देखने को मिलेगा।